નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। રાજકોટ ઉપલેટા વ્યાજખોરોનો આતંક, હપ્તો ન ભરી શકતા યુવાને ફિનાઇલ ગટગટાવ્યું। પૈસા ન હોય તો મરી જા કહી વ્યાજખોરે ધમકાવતા યુવાને અંતિમ પગલું ભર્યું। પત્નીએ સિવિલ હોસ્પિટલ ખાતે વ્યથા ઠાલવી। સૌરાષ્ટ્રમાં વ્યાજખોરોનો ભરડો યથાવત હોય તેમ ઉપલેટામાં વધુ એક યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। હાલ આ યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। પ્રાપ્ત વિગતો મુજબ ઉપલેટામાં રહેતા અને ફ્રટ લારી ચલાવતા હતા, પોતાનો ઘરનો ગુજારો ચલાવતા હતા ઇરફાન ઇબ્રાહિમ ખુરેશી આ યુવાને આર્થિક જરૂરિયાતે પહોંચી વળવા વ્યાજખોરો પાસેથી રકમ લીધી હતી। જોકે કામ ધંધો બરાબર ન ચાલતો હોવાથી યુવાન સમયસર હપ્તો ભરી શક્યો ન હતો। યુવાનની પત્નીએ હોસ્પિટલ ખાતે મીડિયા સમક્ષ રડતી આંખે જણાવ્યું હતું કે વ્યાજખોરો દ્વારા મોડી રાત સુધી ફોન કરીને હપ્તાની ઉઘરાણી માટે દબાણ કરવામાં આવ્યું હતું। મહિલાઓએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે જ્યારે તેના પતિએ પૈસા ન હોવાથી મરી જવાની વાત કરી ત્યારે વ્યાજખોરે ક્રૂરતાપૂર્વક કહ્યું હતું કે તું ગમે તે કર, દવા પી લે કાં મરી જા, પણ મારા પૈસા પૂરા કરી દે, પછી તારે જ્યાં જવું હોય ત્યાં જજે। વ્યાજખોરોની સતત ધમકીઓ અને માનસિક ત્રાસથી કંટાળી અંતે યુવાને ઘરે ફિનાઇલ પી લીધું હતું। ઘટના બાદ યુવાનને તુરંત સારવાર અર્થે ઉપલેટા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે આ મામલે મહિલાનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે। હાલત ગંભીર હોવાથી જૂનાગઢ રિફર કરેલ। બેન, તમારા જે શું ઘટના બની હતી, દવા શું કામ પીધી, શું કારણ બેન એનું? પૈસા લીધા હતા ને બધા વ્યાજવાળાને ધમકાવતા હતા। વ્યાજ એટલું ભરતા, રોજ બધાને હપ્તા ભરતા, છતાં એને કહેતા દીધા મૂડી ઊભી છે, પૈસા લેતા ને એવું કરતા હતા। બેન, ફોન ઉપર ધમકાવતા, ઘરે આવતા હતા? ફોન ઉપર જ ધમકાવતા હતા, ઘરે કોઈ નથી આવ્યું। શું કીધું, પૈસા આપી જવાના? પૈસા ગમે એમ કરતું, હપ્તો પૂરો કરી કે આજનો હપ્તો દઈ જા, કાલનો હપ્તો દઈ જા, હપ્તા તારા ચડ્યા છે એટલા। શું કર્યું ભાઈએ? એને ફિનાઇલ પી લીધો છે। બેન, કેટલા તમારા બાળકો કેટલા બેન? મારો દીકરો દીકરી બે છે।